નમસ્કાર, હું જગદીશ પાટણકર અને તમારું અહીં સ્વાગત છે. આપણે આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. આ વાત ડેવિડ ડોઇશના પુસ્તક ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટીના પહેલા પ્રકરણ સમજૂતીઓની પહોંચ પર આધારિત છે. આપણે એવા કેટલાક મુખ્ય શબ્દોને સમજીશું જે આપણી વિચારવાની રીતને કદાચ હંમેશ માટે બદલી શકે છે. તો ચાલો સીધા જ મુખ્ય સવાલ પર આવીએ. એકદમ મૂળભૂત સવાલ. આપણે કેવી રીતે જાણી શકીએ કે કોઈ વાત સાચી છે? આ એવો પ્રશ્ન છે જેણે ખબર છે સદીઓથી મોટા વિચારકોને પણ વિચારતા કરી દીધા છે. અને સાચું કહું તો તેનો જવાબ આપણી પ્રગતિ માટે ખૂબ જ જરૂરી છે. હવે આટલા મોટા સવાલનો જવાબ શોધવા માટે આપણે ડેવિડ ડોઇશના ક્રાંતિકારી પુસ્તક ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટીની મદદ લઈશું. આ પુસ્તક, ખાસ કરીને એનું પહેલું પ્રકરણ, આપણને વાસ્તવિકતાને સમજવા માટે જાણે કે વિચારવાના કેટલાક નવા અને શક્તિશાળી સાધનો આપે છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આપણી સફરના પહેલા ભાગમાં આપણે જ્ઞાન વિશેની કેટલીક એવી સામાન્ય માન્યતાઓને જોઈશું જે આપણને સાવ સાચી લાગતી હોય છે, પણ હકીકતમાં એ ભૂલ ભરેલી છે. સારું, તો સૌથી પહેલી અને સૌથી મોટી ગેરસમજ છે અનુભવવાદ. આ વિચાર એવું કહે છે કે આપણું બધું જ જ્ઞાન સીધું આપણી ઇન્દ્રિયોમાંથી આવે છે. એટલે કે આપણે જે જોઈએ, સાંભળીએ કે અનુભવીએ એ જ અંતિમ સત્ય. પણ જો એવું જ હોત તો પ્રાચીન લોકો પૃથ્વીને સપાટ કેમ માનતા હતા? એમની આંખો તો એ જ કહેતી હતી, બરાબર ને? આનો મતલબ કે વાતમાં કંઈક ખૂટે છે. અને આનાથી જોડાયેલી એક બીજી ગેરસમજ છે આગમનવાદ. આ વિચાર મુજબ આપણે વારંવાર એક જ વસ્તુ થતી જોઈએ અને એના પરથી સિદ્ધાંત બનાવી દઈએ. જેમ કે આપણે રોજ સૂર્યને પૂર્વમાં ઉગતો જોઈએ અને એક નિયમ બનાવી દઈએ કે સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગે છે. પણ આ રીત ભવિષ્યની કોઈ ગેરંટી નથી આપતી. એ ફક્ત એ કહે છે કે શું થાય છે, પણ એ નથી સમજાવતી કે આવું કેમ થાય છે. અને આ જ એની સૌથી મોટી મર્યાદા છે. તો પછી સાચો દૃષ્ટિકોણ શું હોઈ શકે? જુઓ, અનુભવવાદ એવું માને છે કે આપણે દુનિયાને સીધી, કાચી રીતે જોઈએ છીએ. પણ હકીકત એ છે કે આપણો દરેક અનુભવ આપણી જૂની માન્યતાઓ, સિદ્ધાંતો અને અપેક્ષાઓના એક અદૃશ્ય ફિલ્ટરમાંથી પસાર થાય છે. એટલે કે શુદ્ધ કે કાચો અનુભવ જેવું તો કશું હોતું જ નથી. તો જો જ્ઞાન ફક્ત ઇન્દ્રિયોના અનુભવમાંથી નથી આવતો, તો પછી એનું સાચું એન્જિન છે શું? બસ અહીંથી જ આપણે સમસ્યાઓમાંથી ઉકેલ તરફ જઈ રહ્યા છીએ. અને હવે આપણે ડેવિડ ડોઇસના સૌથી શક્તિશાળી વિચારને સમજીશું, સમજૂતીની તાકાત. તો આ સમજૂતી એટલે શું? જુઓ, એ ફક્ત એટલું નથી કહેતી કે શું થઈ રહ્યું છે. એક સાચી સમજૂતી તો એવું નિવેદન છે જે જણાવે છે કે વાસ્તવમાં ત્યાં શું છે, તે શું કરે છે અને સૌથી અગત્યનું, તે કેવી રીતે અને શા માટે આવું કરે છે. એ ઘટનાના મૂળમાં જાય છે. અને અહીંયા આખા વિષયનો સૌથી મહત્વનો મુદ્દો આવે છે. નવી અને ક્રાંતિકારી સમજૂતીનો સ્ત્રોત અનુભવ નથી, પણ એ છે માનવ સર્જનાત્મકતા. આ માણસની કલ્પના કરવાની, અનુમાન લગાવવાની અને સમસ્યાઓના નવા ઉકેલો વિચારવાની અદ્ભુત શક્તિ છે જે આપણને પૃથ્વી પરના બીજા બધા જીવોથી અલગ પાડે છે. તો પછી આપણને કેમ ખબર પડે કે કઈ સમજૂતી સારી છે અને કઈ ખરાબ? એની એક નિશાની છે તેની વ્યાપ, એટલે કે રીચ. વ્યાપનો મતલબ એ છે કે એક સમજૂતી જે સમસ્યા માટે બનાવવામાં આવી હોય એનાથી પણ આગળ વધીને એવી સમસ્યાઓ ઉકેલી શકે જેના વિશે વિચાર્યું પણ ન હોય. જેમ કે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમો ફક્ત સફરજન કેમ નીચે પડે છે એ સમજાવવા માટે નહોતા, પણ એનાથી ગ્રહોની ગતિની પણ આગાહી થઈ શકી. આને કહેવાય અસલી વ્યાપ. ચાલો આને જરા વધુ સ્પષ્ટ કરીએ. એક સારી સમજૂતીની બીજી મોટી ઓળખ એ છે કે એને બદલવી બહુ જ મુશ્કેલ હોય છે. એમાં દરેક વાતનું એક ચોક્કસ કારણ હોય છે. તમે જો એનો એક નાનો ભાગ પણ બદલો ને તો આખી સમજૂતી તૂટી પડે છે. એનાથી ઉલટું, ખરાબ સમજૂતીઓ જેમ કે કાવતરાના સિદ્ધાંતો, એમાં તમે ગમે ત્યારે નવી વાતો ઉમેરી શકો છો કે કાઢી શકો છો, કારણ કે એનું કોઈ ઠોસ માળખું જ નથી હોતું. સારું, તો હવે આ બધા વિચારોને જોડીને જ્ઞાન મેળવવા માટેનું એક શક્તિશાળી માળખું બનાવીએ. એમ કહી શકાય કે જાણવાની એક નવી અને વધુ સારી રીત. આ નવા માળખાનો પાયો છે ફેલિબિલિઝમ. આ કોઈ બહુ અઘરો વિચાર નથી, પણ એક નમ્ર અને શક્તિશાળી સ્વીકૃતિ છે કે જ્ઞાનનો કોઈ અંતિમ કે અધિકૃત સ્ત્રોત નથી હોતો. આપણું શ્રેષ્ઠ જ્ઞાન પણ એક અનુમાન જ છે અને એમાં હંમેશા સુધારાની શક્યતા રહેલી છે. બસ આ એક વાક્ય કે આપણે ખોટા હોઈ શકીએ છીએ એ જ જ્ઞાનની અનંત સફરના બધા દરવાજા ખોલી નાખે છે.
તો પછી આ દુનિયામાં તર્કસંગત હોવાનો અર્થ શું? એનો અર્થ હંમેશા સાચા હોવું એવો બિલકુલ નથી. એનો અર્થ છે એક સતત ચાલતી પ્રક્રિયામાં ભાગ લેવો. પહેલું પગલું, સારી, બદલવામાં મુશ્કેલ હોય તેવી સમજૂતીઓ શોધવી. બીજું, આપણા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિચારોની પણ કડક ટીકા કરવી. અને ત્રીજું, એ ટીકામાંથી મળેલી ભૂલોને તરત જ સુધારવી. આ સતત ચાલતું ચક્ર જ પ્રગતિનું સાચું એન્જિન છે. અને સાચું કહું તો આ કોઈ નવો વિચાર નથી. આ વિચારધારાના મૂળ ઐતિહાસિક જ્ઞાન પ્રબુદ્ધિ એટલે કે ધી એનલાઇટનમેન્ટમાં છે. આ માનવ ઇતિહાસનો એ વળાંક હતો જ્યાં આપણે કોણ કહે છે એના પરથી ધ્યાન હટાવીને વાત શું છે એના પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. સત્તા પર આધાર રાખવાને બદલે ટીકા અને તર્કની પરંપરા શરૂ થઈ અને બસ ત્યાંથી જ આધુનિક વિજ્ઞાન અને માનવ પ્રગતિનો વિસ્ફોટ થયો. તો આખી વાતમાંથી આપણે શું શીખ્યા? આપણે જોયું કે જ્ઞાન ઇન્દ્રિયોમાંથી નથી આવતું, પણ એ જન્મે છે સર્જનાત્મક સમજૂતીઓ, તેની સતત ટીકા અને સુધારણાને ક્યારે ન અટકતી પ્રક્રિયામાંથી. આ માત્ર કોઈ થિયોરી નથી, પણ વિચારવાની એક નવી રીત છે. અહીંથી તમારી ખરી સફર શરૂ થાય છે, સમસ્યાઓને ઉકેલવાની, ભૂલો સુધારવાની અને જ્ઞાનની અનંત ક્ષિતિજો તરફ આગળ વધવાની. જો આ વિચારોએ તમને કંઈક નવું વિચારવા માટે પ્રેરણા આપી હોય તો જ્ઞાન ફેલાવવાની આ સફરમાં તમે પણ જોડાઈ શકો છો. આ વિડીયોને શેર કરો, તમારા વિચારો કે ટીકા કોમેન્ટમાં જરૂર જણાવો અને અમારી બિગનિંગ ઓફ ઇન્ફિનિટી ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આપણે સૌ સાથે મળીને શીખતા રહી શકીએ. તમારો ખૂબ ખૂબ આભાર.